15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભરૂચ શહેરના જૂના બોરભાઠા બેટ વિસ્તારમાં એક ચોંકાવનારી દુર્ઘટના સામે આવી હતી, જેમાં દોડતી ટ્રેનમાંથી ઉતારવાનો પ્રયાસ કરતી એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની. પ્રાપ્ત વિગતો મુજબ વડોદરાથી સુરત તરફ જતી ટ્રેનમાં મુસાફરી કરતી મહિલા બોરભાઠા બેટ નજીક ટ્રેન ધીમી ગતિમાં હોવા છતાં ઉતરવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન સંતુલન ગુમાવતા મહિલા પટકાઈ ગઈ હતી, જેના કારણે તેને ગંભીર ઇજાઓ થઈ હતી. ઘટના સ્થળે હાજર લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. ઇમરજન્સી સેવા ટીમ તુરંત સ્થળ પર પહોંચી મહિલાને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. હોસ્પિટલ સૂત્રો મુજબ મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં ઇજાગ્રસ્ત મહિલા ઉત્તર પ્રદેશની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જોકે તેની સંપૂર્ણ ઓળખ હજી બહાર આવી નથી. આ બનાવ અંગે ભરૂચ રેલવે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ મુસાફરોને દોડતી ટ્રેનમાં ચઢવા ઉતરવા અંગે સાવચેત રહેવા માટે પણ સૂચના આપવામાં આવી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર મુસાફરી દરમિયાન બેદરકારી કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે તે અંગે ચેતવણી આપી છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.